નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગનને નોર્મલાઇઝ રિઝલ્ટ લઈને અત્યાર સુધીની ચિંતા હતી કે નોર્મલાઇઝમાં શું થશે, કેટલા માર્ક્સ વધી શકશે અને કટ ઓફ છે તે કેટલુંક રહેશે, તો તેને લઈને અત્યાર સુધીની ચિંતા હતી. પણ જ્યારે આપણું ફોરેસ્ટ ગનનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને 8 ગણ ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે આપણને આ 440ના ઝટકા આપેલા છે, તો તે જોતા વિદ્યાર્થી મિત્રોનું જે મનોબળ છે અને બીજું કે જેઓની આશા હતી ફિઝિકલને લઈને તેમની સપના પર પૂરેપૂરું પાણી ફરી ગયું એવું લાગે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં લિસ્ટ જોતા અને જે કટ ઓફ જોતા જે તમારી મૂંઝવણો છે તે ઘણી બધી વધી ગઈ છે અને તે જ મૂંઝવણોમાં તમે કન્ફ્યુઝ ન થાઓ એના માટે આજે આપણા વિડીયોમાં જે પણ તમારા પ્રશ્નો છે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ, જેથી કરીને તમારે ફિઝિકલ માટે ફરીથી તમે તૈયાર થાવ અને જે પણ તમારી તૈયારી છે તેને આગળ વધારો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રશ્નો કે આપણે 30 જુલાઈથી શરૂઆત કરીએ કે 30 જુલાઈ આપણને 8 ગણ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણને સૌથી મોટી આશા એ હતી કે જેમના 120 પ્લસ માર્ક્સ થતા હતા તો 130 પ્લસ માર્ક્સ થતા, તો તેવા ઉમેદવારોને ખૂબ આશા હતી કે અમારું આ લિસ્ટમાં નામ આવી જશે અને અમે ફિઝિકલ માટે ફિક્સ છે. પણ જ્યારે લિસ્ટમાં તમે જોવો છો તો વિદ્યાર્થી મિત્રો એવાના કોઈ નામ જ નથી અને 140થી પણ પ્લસવાળાના પણ નામ નથી, જ્યારે 150 પ્લસ માર્ક્સવાળાના જ નામ અહીં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એ લઈને ઘણા બધા ઉમેદવારો ચિંતિત થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો હવે તો આ લિસ્ટ જાહેર તો થઈ ગયું, હવે બીજા દિવસે આપણને એ સરપ્રાઈઝ મળે કે જે આપણું કટ ઓફ હતું તે વિદ્યાર્થી મિત્રો આપણને જે આશા ન હતી, ખરેખર આશા ન હતી કે આપણું જે નોર્મલાઇઝ કટ ઓફ છે તે આટલું હાઈ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો તો આપણને ઝટકો લાગ્યો તે કટ ઓફનો લઈને લાગ્યો. કેમ કે વિદ્યાર્થી મિત્રો કટ ઓફ એટલું હાઈ ગયું છે કે જેમના ઓછા માર્ક્સવાળાનું તો વિચારવું જ ના રહ્યું. કેમ કે તમે કટ ઓફ જોયું હશે તો વિદ્યાર્થી મિત્રો 150 પ્લસ માર્ક્સ તેવું જ કટ ઓફ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સૌથી મોટી દુવિધા એ છે કે જે આપણી ફિઝિકલ લઈને ચિંતાઓ હતી તેમાં હવે એ પરિસ્થિતિ આવી ગઈ છે કે આપણે શું કરવું અને શું ન કરવું તેની આપણને સમજણ પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે થોડું હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરું. કેમ કે વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે લિસ્ટ જાહેર થયું છે અને કટ ઓફ જાહેર થયું છે, તો વિદ્યાર્થી મિત્રો એમાં સ્વાભાવિક વસ્તુ છે કે આ જે ભરતી હતી તે જિલ્લા વાઇઝ હતી અને કેટેગરી વાઇઝ હતી. તો વિદ્યાર્થી મિત્રો દરેક જિલ્લાનું અલગ અલગ કટ ઓફ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એ તો તમારે સ્વીકારવું પડશે. કેમ કે જે રીતના આપણે બીજી પરીક્ષાઓ રહી છે, જે રીતના તલાટી છે, એ રીતના કોઈ પણ બીજી ભરતીઓ છે, તો તેમાં આપણને એક પરીક્ષા પદ્ધતિ તેઓ પેપર લેવાય છે અને બધા આખા ઓલ ગુજરાત માટે એક જ પેપરથી લેવાય છે. તો ત્યાં આપણું કટ ઓફ પણ સેમ રહે છે કે બધા માટે જે ક્રાઇટેરિયા છે તે સેમ રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીં જિલ્લા વાઇઝ કટ ઓફ બહાર પાડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને થોડું ઉદાહરણથી સમજાવું કે ધારો કે આપણા 29 જિલ્લાઓ છે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમે એવું વિચારો કે 29 વિદ્યાર્થીઓ છે, તો 29 વિદ્યાર્થીઓને તમે એકસાથે કોઈક પરીક્ષા અપાવો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે એવું ના આશા રાખી શકો કે જેટલા તમારા માર્ક્સ આવ્યા છે તેટલા જ તે ઉમેદવારોના માર્ક્સ આવશે, અથવા તો 29ના જે વિદ્યાર્થી મિત્રો છે તેના સેમ માર્ક્સ આવશે. તો જેમની તૈયારી વધારે હશે તો તેમના સારા માર્ક્સ આવશે અને જેમની તૈયારીમાં થોડી કચાશ હશે અથવા તો થોડું નબળાઈ રહી ગઈ હશે તો તેવાના ઓછા માર્ક્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ સેમ પેટર્ન આપણે જિલ્લા વાઇઝમાં થયું છે. કેમ કે જ્યારે અલગ અલગ જિલ્લામાં જે ફોર્મ ભરાયા છે વિદ્યાર્થી મિત્રો અને જે જગ્યાઓ છે તેના પ્રમાણે જે ફોર્મ ભરાયા છે, તો તૈયારી પણ તે લોકોએ તે લેવલની કરી છે અને વિદ્યાર્થી મિત્રો જ્યાં સારામાં સારો સ્કોર થયું છે તો વિદ્યાર્થી મિત્રો તેમનું કટ ઓફ પણ હાઈ ગયું હશે. અને વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન તમારે એ છે કે અમુક જિલ્લામાં છે તો તેમના 120 વાળાનું પણ લિસ્ટમાં નામ જાહેર થઈ ગયું છે. તો એ કઈ રીતના? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં જે રીતના તમને સમજાવ્યું કે અમુક જિલ્લામાં એવા ઉમેદવારો હશે કે જેમનું
તૈયારીઓમાં, એટલે કે જેમનું કટ ઓફ જ 130 અથવા તો 120 સુધીના ઊંચામાં ઊંચું એટલું ગયું હશે, તો સ્વાભાવિક વસ્તુ છે કે તેમના જિલ્લા વાઇઝ કટ ઓફ બહાર પાડેલું છે, તો તેમના નામ આવી ગયા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જિલ્લા વાઇઝ કટ ઓફ છે, તો એમાં ઉપર નીચે તો રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારે એક્સેપ્ટ તો કરવું જ પડશે, એમાં તમે કંઈ બદલાવ ના લાવી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે કટ ઓફમાં છે તેમાં વિદ્યાર્થી મિત્રો થોડું પ્લસ માઇનસ જિલ્લા વાઇઝ રહેવાનું છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આપણું કટ ઓફ જાહેર થઈ ગયું અને લિસ્ટ પણ જાહેર થઈ ગયું, તો વિદ્યાર્થી મિત્રો આપણને જે નોર્મલાઇઝ સાથેના માર્ક્સ એ લોકોએ જાહેર કરવાના હતા તે આપણને માર્ક્સ જાહેર કર્યા નથી. તો હવે આપણને કઈ રીતના ખબર પડશે કે આપણા કેટલા માર્ક્સ હતા આન્સર કીમાં અને નોર્મલાઇઝ થઈને કેટલા માર્ક્સ વધ્યા છે? તો આ પણ એક વિદ્યાર્થીમાં સૌથી મોટો પ્રશ્ન થઈને ઊભો છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ જે પ્રશ્નો છે તમારા નોર્મલાઇઝ સ્કોર આપણને જાણવાની, તો એની પણ રજૂઆત થઈ છે. યુએસસી સરે એ લોકો ગાંધીનગર ગયા હતા ને એની પણ રજૂઆત કરી છે. તો કદાચ ટૂંક સમયમાં, એટલે કે કદાચ થોડા દિવસમાં આપણને સ્કોર પણ જાણવાનો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, એને લઈને ચિંતા કરવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો તમારો ત્રીજો પ્રશ્ન એ હોઈ શકે છે કે આપણે જે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ છે અને બીજી પણ એ લોકોએ જાહેરાત કરી છે કે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે, તો તેમાં કેટલાક માર્ક્સવાળાના નામ જાહેર થઈ શકે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, કટ ઓફ જતા તો તમને હવે જે આશાઓ છે, જે તમે વિચાર્યું હતું તે નથી થવાનું, એ તમને સ્વાભાવિક વસ્તુ ખબર પડી ગઈ છે. પણ વિદ્યાર્થી મિત્રો, હાલનું જે કટ ઓફ છે વિદ્યાર્થી મિત્રો, જે હાલનું કટ ઓફ તમે જોઈ રહ્યા છો અને જે તમે ગભરાયા છો, તો એટલું ગભરાવું નથી. કેમ કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારું 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે, તો આ જે આંકડા છે તે ખૂબ નાના થઈ જશે, ખૂબ નાના થશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ અને 25 ગણા ઉમેદવારોનું લિસ્ટમાં ઘણો ફેર છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, 25 ગણા ઉમેદવારોમાં 20,000 પ્લસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે, તો આ જે કટ ઓફ છે તે ઘણું નીચું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, એની પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ને હવે વિદ્યાર્થી મિત્રો, તમારો બીજો પ્રશ્ન એ પણ હોઈ શકે છે કે લિસ્ટો જાહેર થશે અને ઓછા માર્ક્સવાળા છે, વધુ માર્ક્સવાળા છે, તો અમારો વારો આવશે કે ના આવશે? તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નનો પણ હું તમને જવાબ આપું તો વિદ્યાર્થી મિત્રો, જો આ લિસ્ટ તો જાહેર થઈ ગયું છે, એનો મતલબ એવું નથી કે તમારું ફિઝિકલ પતી ગયું છે. કેમ કે ફિઝિકલ હજુ બાકી છે. અને વિદ્યાર્થી મિત્રો, એવું જરૂર નથી કે જે આપણા 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે ને જેમાં જે લોકોનો સ્કોર થયો છે એમાંથી 823 જગ્યાઓ ભરાઈ જશે. કેમ કે એ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો. આ જે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ છે તો તેમાં 823 જગ્યાઓ ભરાવાની નથી. અને દરેક ઉમેદવાર જેમના વધુ માર્ક્સ છે એનું ફિઝિકલ પાસ થઈ જશે એ પણ આશા નથી. તો વિદ્યાર્થી મિત્રો, એની તમે ચિંતા કરવાનું માંડી વાળો. હવે વિદ્યાર્થી મિત્રો, 25 ગણા ઉમેદવારોનું જો લિસ્ટ જાહેર થશે તેમાં મિનિમમ કદાચ 130-120 વાળાનું નામ જાહેર હોઈ શકે ખરું. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો એમાં પણ તમારે નામ જાહેર નથી થતું, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂર નથી કે આપણું જે 25 ગણા ઉમેદવારો છે તો તેમાં પણ પહેલાં કહ્યું તે પ્રમાણે આપણે 823 જગ્યાઓ ભરાવાની શક્યતા હોઈ શકે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ પણ એક અંદાજો લગાવ્યો છે કે જો પહેલાંની ભરતીમાં જે 100 દીઠે 2 વ્યક્તિઓ નીકળતા હતા, તો અત્યારે 25 ગણા એ લોકોએ જાહેરાત કરી છે, તો 100એ કદાચ 4 ગણા ઉમેદવારોને લઈને એ લોકોનું કદાચ ફોકસ હોઈ શકે કે કદાચ 100એ 4 નીકળ્યું તો એ લોકો 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે, તેમાંથી કદાચ ભરાવાની શક્યતા હોઈ શકે. એવી આશાએ એ લોકોએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે. પણ વિદ્યાર્થી મિત્રો, જે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે તેમાં પણ જે કેન્ડિડેટોનું નામ જાહેર થશે એમાંથી મોસ્ટ ઓફલી એવા કેન્ડિડેટો હશે કે જેમણે કદાચ કોઈ બીજી પરીક્ષાની તૈયારી સાથે એમણે આ એક્ઝામ આપી દીધી હશે અને અમુકે આપવા ખાતર પણ આપી દીધી હશે. કદાચ કોઈ બીજી જોબ કરતા હોય અને સાથે સાથે પરીક્ષા આપી દીધી, તેવા ઉમેદવારો
તેવા ઉમેદવારોને કદાચ એ લોકો ફિઝિકલ માટે એટલે તૈયારી ના પણ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ ચાન્સીસ આપણને મળશે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો એમાં ઘણા ઉમેદવારો એવા છે કે જેમનું ફિઝિકલ થતું જ નથી, કે કદાચ દોડ થાય છે તો લાંબી કૂદ નથી થતી, લાંબી કૂદ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદમાં પ્રોબ્લેમ આવે છે, કોઈને રસાચળમાં પ્રોબ્લેમ આવશે. તો એવો જે આપણે ફોરેસ્ટ ગાર્ડનું જે ક્રાઇટેરિયા છે તો તે વિદ્યાર્થી મિત્રો આખો ક્રાઇટેરિયા પાસ કરવું એ બધા જ વિદ્યાર્થીઓ કે બધા જ ઉમેદવારો કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે 25 ગણામાં પણ જગ્યા રહી જશે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ બીજા નામ લિસ્ટ જાહેર થશે તો તેમાં વિદ્યાર્થી મિત્રો 25 ગણા લિસ્ટ પછી પણ લિસ્ટ જો જાહેર થાય છે તો તેમાં ઘણા નીચેવાળા માર્ક્સ એટલે કે કદાચ 100 સુધીના માર્ક્સ પણ આવી શકે છે. એમ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપણા લિસ્ટ જાહેર થશે અને જે આપણો અત્યારે જે સ્કોર જોઈ રહ્યા છે, જે કટ ઓફ જોઈ રહ્યા છે તે ઘણો ધીરે ધીરે ઓછું કટઅપમાં પરિવર્તન થતું જશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારે એટલું હાઈપર થવાની જરૂર નથી કે જ્યાં સુધી આપણું 25 ગણાનું લિસ્ટ જાહેર ના થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે થોડી શાંતિ અને વિદ્યાર્થી મિત્રો જે તમે ટેન્શન લે છે તેને થોડું ઓછું કરો. કેમ કે વિદ્યાર્થી મિત્રો જે પણ થશે તે કોઈ આપણા હિતમાં થશે અને વિદ્યાર્થી મિત્રો એ આશા છે કે જે તમારી મહેનત છે તે ઘણા વર્ષોની મહેનત છે, કોઈની 2 વર્ષની મહેનત છે, કોઈને 3 વર્ષની મહેનત છે તો તેમાં તમે સંપૂર્ણપણે પાર થશો એવી આશા છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જે તમારી તૈયારી છે તેને તમે કન્ટિન્યુ રાખો અને વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી આપણું ફિઝિકલ પતી ના જાય ત્યાં સુધી તમારે તૈયારી રાખવાની છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં લિસ્ટો જાહેર થઈ ગયા છે પણ ફિઝિકલ હજુ બાકી છે, એમાં કંઈ પણ થઈ શકે છે, તમારા વારો ગમે ત્યારે આવી શકે છે. કેમ કે લિસ્ટ જાહેર થઈ જવાથી કંઈ થતું નથી. એકચ્યુઅલી જે પરીક્ષા છે જે તમારું જેમાં તમારે તમારું જે ક્ષમતા બતાવવાની છે તે તમારે ગ્રાઉન્ડમાં બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી જે થશે તે આપણું ગ્રાઉન્ડ પતશે ત્યારે જ આપણને ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમારી આશા જે મનોબળ છે તેને તમારે ટકાવી રાખવાનું છે અને વધુને વધુ મહેનત કરવાની છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં હવે કેન્ડિડેટો વચ્ચે સ્પર્ધા વધી જશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો હવે જે કેન્ડિડેટો ફિઝિકલ આપવા જશે તો સ્વાભાવિક વસ્તુ છે કે તે લોકો પોતાની સારામાં સારી તૈયારી કરીને જશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમારો વારો આવે છે, લિસ્ટમાં નામ જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સરસ તૈયારી સાથે તમે આગળ વધજો, જેથી કરીને તમારું લિસ્ટમાં નામ છે અને ફિઝિકલમાં પણ તમારું ફિઝિકલ સારું પાર પડે અને વિદ્યાર્થી મિત્રો આગળ તમારું નામ જે 823 સીટોમાં છે તમારું તેમાં નામ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખી શકું છું કે જે તમારા પ્રશ્નો હતા નોર્મલાઇઝને લઈને અને બીજા કે મેરિટને લઈને તો તેનો જવાબ તમને મળી ગયો હશે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જે તમારી જે ચિંતાઓ છે તેને અત્યારે થોડા દિવસો માટે તમે શાંત રાખો એટલે તમને ખ્યાલ આવી જશે. થોડું નોર્મલ થવા દેવો. અત્યારે ખાલી આ લિસ્ટ જોઈને તમે એટલું હાઈપર ન થશો અને જે પણ કદાચ તમે જે તમારી વિચારસરણી છે તેમાં થોડું બદલાવ લાવજો, જેથી કરીને તમને કંઈક અલગ જે તમને તો વિદ્યાર્થી મિત્રો જે આપણી 823 જગ્યા છે તો તેમાં હજુ પણ બીજી જગ્યાઓ મેળવવાની શક્યતા છે અને એના પર પણ ચર્ચા ચાલી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આપણી જે જગ્યા છે તેમાં વધારો થશે અને એ જગ્યાઓ ભરવા માટે વધુને વધુ કેન્ડિડેટોને બોલાવવામાં પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો જેટલી તમે ચિંતા કરી રહ્યા છો એટલી કરવાની જરૂર નથી અને જે તમારે ફિઝિકલને લઈને તૈયારી છે તેમાં તમે જે રીતના અત્યાર સુધી તૈયારી કરી રહ્યા તો તે જ રીતના તમે તૈયારી રાખો. કેમ કે વિદ્યાર્થી મિત્રો જે આપણે હાથમાં લીધું છે, જે તમે સપનું જોયું છે તેને જ્યાં સુધી પૂરું ના થઈ જાય અને જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પહેલાં પણ કીધું તમે ફિઝિકલ પતી ના જાય ત્યાં સુધી તમારે છોડવાનું થતું નથી. અને વિદ્યાર્થી મિત્રો અત્યારે જે તમે પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો એ તમને
ફોરેસ્ટ ગાર્ડમાં નહીં તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને પોલીસ ભરતીમાં કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમને બેનિફિટ તો જે તમને ખોટ જવાનું નથી. કદાચ ફિઝિકલ તમે સારામાં સારું કરી લીધું છે ને કદાચ તમારો આમાં વારો નથી આવતો તો વિદ્યાર્થી મિત્રો એનો ફાયદો તમને પોલીસની ભરતીમાંથી જ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને કદાચ કોઈને એવું લાગી રહ્યું છે કે મારા ખૂબ ઓછા માર્ક્સ છે અને મારો વારો ના આવશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે અત્યારે હવે CCAની ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે. તો તેમાં તમે માર્ક્સ ચેક કરી લેવો અને કદાચ તમારે તેમાં સારો સ્કોર હોય તો વિદ્યાર્થી મિત્રો તમે તેની મેન્સની તૈયારી કરી શકો છો. અને બીજું તમે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હો તો તેની પણ તમે તૈયારી તેમાં પણ વધુ ફોકસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુમાં દરેક પ્રશ્નો અને આ માહિતીમાં તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો હવે કંઈક નવું આવશે તો નવી માહિતી સાથે મળશે વિડીયોમાં. અને વિદ્યાર્થી મિત્રો માહિતી તમને તમારા માટે ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો અને તમારા મિત્રો વર્તુળમાં શેર કરી શકો છો. કેમ કે જે પ્રમાણે તમારી હાલત છે તે જ પ્રમાણે તમારા મિત્રોની પણ હાલત હોઈ શકે છે. ચિંતાઓ એ લઈને બેઠા હશે તો તેમને જરૂરથી શેર કરજો. અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કંઈક નવી માહિતી મારે અપડેટ આપવાની હોય તો તમારા સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો પહોંચી શકે. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે.